ભાવનગર શહેરમાં ખેલાયો ખૂની ખેલ। ભાવનગરના પથિકાશ્રમ પાસે એક યુવક ઉપર 4 જેટલા ઈસમોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો। બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર વાત કરીએ તો ભાવનગરના પથિકાશ્રમ પાસે મુસ્તુફા નામના યુવક ઉપર જૂની અદાવતને લઈને 4 જેટલા ઈસમો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો, જેના કારણે યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી। જે ઘટના અંગેની જાણ સ્થાનિક લોકોએ 108ને કરતા 108નો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ 108ના સ્ટાફ ગોહિલ નરેન્દ્રસિંહ અને રજનીકાંત દેસાઈ દ્વારા ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન યુવકનું મોત નિપજતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી। ગંગાજળિયા પોલીસ સ્ટેશનના પથિક આશ્રમ વિસ્તારમાં આજે સાંજે 8-8:30ના અરસા દરમિયાન જે મુસ્તુફા કાચવાલા કરીને જે માણસ હતા તેઓની ઉપર 3 ઈસમ દ્વારા છરી વડે તેના સાથળના ભાગે ઈજા કરેલી છે અને આ જે કાચવાલા જે છે તેને સરટી હોસ્પિટલમાં લાવતા દરમિયાન તેનું મૃત્યુ થયેલ છે। આ કામે પોલીસ દ્વારા ઇન્ક્વેસ્ટ ભરવાની કામગીરી હાલમાં ચાલુ છે, તેમજ આ બનાવ બાબતે પોલીસ ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે। પોલીસ દ્વારા આ કામે એસઓજી, એલસીબી અને લોકલ પોલીસની ટીમ બનાવી અને પ્રાથમિક લેવલે જે બી આરોપીના નામ આવેલા છે તેને જબ્બે કરવાની હાલમાં કામગીરી ચાલુ છે। થેન્ક યુ। ઓકે, પહેલાં આપનું નામ? ખાલિદ ખાન રજાકાપડા। ખાલિદભાઈ, ક્યાં રહ્યો તમે? કાજીઓ। શું બનાવ બન્યો હતો? બનાવમાં એવું હતું કે માથાવતી લેડીઝ મારા ભાણિયાની એ ખબર નથી શું થયું એ, પણ આ છે ને મારો ભાણિયો એને યારે ગયો હતો, ઢોકળી ગયો હતો કાળુભાઈ, કે મુસ્તુભાઈ નામ છે એનું, એ હારે ગયો હતો, એની પર દાદ લાવીને આવીને ઘા કરી દીધા। કેટલા જણા હતા એ? 3 જણા હતા। શું નામ છે એમના? નામ તો ભોલું છે ને બીજા 2 જણા હતા। કઈ જગ્યાએ બનાવ બન્યો છે? પતિકાશ્રમ મેરીમાના મંદિર પાસે। તમને પણ ઈજા થઈ છે? મને થઈ ને જો વાગી